વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર હાઈવે ચોકડી પાસે સોમવાર સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે જઈ રહેલી એક ટ્રકના ચાલકે માર્ગ પર ચાલતા જઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતની વિગતો મુજબ પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટર પાસે સોમવારે સાંજે આશરે 6 વાગ્યાના સુમારે દેવાજી મોતીજી રાઠોડ રહેવાસી નવા ઇન્દ્રવા તાલુકો ભાભર ચાલતા જઈ રહ્યા હતા। આ દરમિયાન પાછળથી આવતી ટ્રક નંબર GJ02Z0840ના ચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે અને બેફામ ગતિએ ચલાવી દેવાજીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધનું માથું ટ્રકના ટાયર નીચે આવી ગયું હતું અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવ અંગે મૃતકના પૌત્ર સંજાભાઈ અરજણભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો રાધનપુર સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં મૃતકનો દેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોને તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માત સર્જનાર ટ્રકનો ચાલક કાનજીભાઈ ડાયાભાઈ ગોહિલ રહેવાસી ભીમસર તાલુકો રાપર અને જિલ્લો કચ્છનો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જાન ટ્રક અને તેના ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાધનપુર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ BNSSની કલમ 281 તેમજ 106/1 125/2 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ માંજીભાઈ જોશી કરી રહ્યા છે।